હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે એ સિક્કા વિશે વાત કરવાના છીએ જે સામે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અને આ સિક્કો ઘણા બધા લોકોના કલેક્શનમાં હશે. તો દોસ્તો, આ સિક્કા વિશે આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ કે આની કિંમત કેટલી છે, આ કઈ સાલમાં કયા મિનિટમાં કેટલી કિંમત ધરાવે છે, તે આપણે પૂરી માહિતી સાથે સમજવાના છીએ. ઓકે, તો આ સિક્કો તમારી સામે છે, જોઈ શકો છો. 1/2 રૂપીસ 1956નો સિક્કો તમારી સામે છે. તો આ સિક્કો 1950થી 1956 સુધી છાપવામાં આવેલ છે, જેમાં આપણે દરેક સાલમાં દરેક મિનિટમાં વાત કરવાના છીએ કે એની કિંમત કેટલી છે, અને તે સમય જતાં આપણે જો કલેક્શન કરેલ હોય તો તેનો આપણે કેટલો ફાયદો થઈ શકે છે. ઓકે, તો હવે ધ્યાન આપજો. જોઈએ આની ડિટેલ્સ. 1950થી લઈ અને 1956 સુધી છાપવામાં આવેલ છે. મેટલ આવે છે નિકલ, વેઇટ આવે છે 5.83 ગ્રામ, સાઇઝ આવે છે 24 mm અને શેપ આવે છે સર્ક્યુલર. ચાલો દોસ્તો, જાણીશું કિંમત. તે પહેલાં આ જે બુકમાં તમે કિંમત જોઈ રહ્યા છો તે જોઈને એવું ના માની લેશો કે આની કિંમત એટલી છે, કારણ કે આ બુક 2023ની છે. અત્યારની જે વધેલ કિંમત છે તે હું તમને બોલીને બતાવીશ. ઓકે, એટલે જે બોલું છું તેના ઉપર ધ્યાન આપવું ખાસ કરીને. ચાલો જોઈએ. 1950માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. બોમ્બે મિન્ટમાં વાત કરીએ તો તેની કિંમત 900 રૂપિયા છે. યુએનસી કન્ડિશનમાં છે, જે રેર કેટેગરીમાં થઈ ગયેલ છે. ઓકે, 1950માં જ કોલકાતા મિન્ટમાં જે આવે છે તે રેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત યુએનસી કન્ડિશનમાં છે 1800 રૂપિયા. ઓકે, આગળ વાત કરીશું દોસ્તો 1951. હવે આ 1950માં 2 મિનિટમાં છાપવામાં આવેલ હતું બોમ્બે અને કોલકાતા. બાકીના જે બધી જ સાલો છે 1951, 1954, 1955 અને 1956, આ બધી જ સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે, એકૂકી મિનિટમાં. ઓકે, જે 1951ની સાલમાં આપણે વાત કરીએ તો 1951માં બોમ્બે મિન્ટમાં છાપવામાં આવેલ છે, જેની કિંમતની વાત કરીએ તો યુએનસી કન્ડિશનમાં 700 રૂપિયા કિંમત છે, અને સ્કેર કેટેગરીમાં આવે છે, જે સમય જતાં રેર કેટેગરી થઈ જશે અને હજારોમાં કિંમત ધરાવતું આ મિન્ટ થઈ જશે. ઓકે, આગળ વાત કરીએ 1954. 1954માં વાત કરીએ તો એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે કોલકાતા મિન્ટ છે, અને જે કોમન કેટેગરી છે, અને તેની કિંમત ચાલી રહી છે યુએનસી કન્ડિશનમાં અત્યારે 300 રૂપિયા, જે પણ સમય જતાં સ્કેર કેટેગરીમાં થશે અને સમય જતાં રેર કેટેગરીમાં થશે. આગળ વાત કરીએ 1955. 1955માં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે મિન્ટ છે. વાત કરીએ તો આ મિન્ટ રેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં 4200 રૂપિયા. વાત કરીએ આગળ 1956. 1956માં કોમન કેટેગરી છે, જેની યુએનસી કન્ડિશનમાં કિંમત છે 300 રૂપિયા, અને આ સાલ કોલકાતા મિન્ટમાં છે. ઓકે, તો દોસ્તો, આ સિક્કો જો કોઈના કલેક્શનમાં હોય કોઈ પણ સાલમાં અથવા કોઈ પણ મિન્ટમાં, તો દોસ્તો આ સિક્કો એવો છે કે બધી જ સાલમાં અને બધા જ મિન્ટમાં સારી કિંમત ધરાવી રહી છે. ઓકે, અને આપણે જાણીએ પરફેક્ટ કિંમત કે આ સિક્કાની આ સાલની અને આ મિન્ટની એટલી કિંમત છે, તે પણ જણાવી દીધું. પરંતુ આ સિક્કો બધી જ સાલમાં કિંમત સારી ધરાવે છે, અને સમય જતાં આ બધી જ સાલમાં કિંમત વધી અને હજારોમાં થઈ જશે. તો જો કોઈ પાસે આ સિક્કો હોય તો તેનું કલેક્શન સારી રીતે કરીને રાખવું, અને તે સિક્કો જો સારી કન્ડિશનમાં આપણી પાસે હશે તો તેની કિંમત સમય જતાં આપણે હજારોમાં કિંમત મળશે અને ખૂબ જ ફાયદો થશે. ઓકે, તો બસ દોસ્તો, આજની ઇન્ફોર્મેશન એટલી જ હતી જે આપણે જાણી લીધી. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.